જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું અને ઈશ્વરે મનુષ્યને જે સૂચનાઓ આપેલી, ત્યારે કોઈ હિન્દુ, મુસલમાન, પટેલ, વાણિયો, બ્રાહ્મણ નહોતા, પણ મનુષ્ય હતો. અને એ વખતે એમ કહ્યું હતું કે તને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તને જીવનસાથી નક્કી કરવાનો અધિકાર નથી, એમ તને જીવનસાથી, ભાઈ બહેન અને મા બાપ આ ત્રણેય વસ્તુ નક્કી કરવાનો અધિકાર નથી. અને તને જે મળે એની સાથે તું સરસ રીતે જીવન પૂરું કરજે. આ તલાક, આ ડિવોર્સ, આ છૂટાછેડા એ ભારતીય સંસ્કૃતિના શબ્દો જ નથી. 10,000 વર્ષમાં શબ્દો ક્યાંય લખાયા જ નથી. અને એવું સરસ કામ જ્યારે મહેશભાઈ કરે, અને દીકરીઓને જે લોકો લગ્ન કરે પછી પણ એમનું છેક સુધી બધું સાચવે, એ બહુ મોટી વાત છે. પણ આજે હું માનું છું કે દુનિયામાં 43માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ, માત્ર સનાતન સંસ્કૃતિ બચી છે. એના પાયામાં આ વાત હતી જે આપણે સૌએ આપણા બાળકોને અને આપણા પરિવારને એ સમજાવવી જોઈએ કે આપણા ઘરમાં મા બાપ એ દેવથી પણ મોટો છે. ભગવાન જમીન પર આવ્યો નથી એટલે એને મા બાપ બનાવ્યા, અને મા બાપથી આપણને પેદા કર્યો, તો આપણો ભગવાન એ આપણા મા બાપ છે. મા બાપને પગે ન લાગીએ તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ તો ન જ કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. ભાઈ બહેન સંયુક્ત પરિવારમાં રહેવું. સાવરણીની સળીઓ ભેગી હોય તો કચરો કાઢે, અને છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. અને જીવન સાથી ઉપરથી નક્કી થઈને આવે છે. બહુ એક્સેપ્શનલ સંજોગો હોય, એની અપવાદની વાત નથી કરતો, પણ જનરલ વાત એ કરવા માગું છું કે જીવન સાથી પણ નક્કી થઈને આવે છે. અને આજે એમને ભેગા કરવાનું કામ આ મહેશભાઈ, એમનો પરિવાર અને એમના મિત્રો કરી રહ્યા છે. ખૂબ કાબિલે તારીફ છે. આવી સહેનાઈઓ વાગતી હોય અને બધાના મનમાં કંઈક કુછ કુછ હોતા એવું થતું હોય, ત્યારે આ બધી સ્પીચ આપવી એ મને અસ્થાને લાગે છે. પણ મને અહીંયા બોલાવ્યો, મારી વાત રજૂ કરવા માટે મને એક તક આપી, એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું.